તો સુરેન્દ્રનગરના રાજ હોટલથી ટાવર વચ્ચે આવેલા મુખ્ય અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા અંડરબ્રિજને તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। આ મુખ્ય માર્ગ બંધ થવાના કારણે રોજે રોજના આવન જાવન કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા અને તેઓને લાંબા રસ્તાનો ચક્કર લગાવી પસાર થવું પડી રહ્યું છે। દર વર્ષે ચોમાસા કે સામાન્ય સ્થિતિમાં પણ પાણી ભરાવાની આ સમસ્યા સામે આવતી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી નથી। આંબેડકર ચોકથી લઈ ટાવર ચોક સુધીનો જે મુખ્ય અંડરબ્રિજ છે તે પાણી ભરાઈ જવા પામ્યું છે, જેને લઈને અનેક વાહનો પણ બંધ થઈ જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહાનગરપાલિકાએ 3 કરોડ પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ્યા, પરંતુ તે પણ પાણીમાં જતા રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે। તાત્કાલિક આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી હાલ વાહન ચાલકોની માંગ